ધનુરનું ઇન્જેક્શન ક્યારે લેવું જોઈએ? આ સવાલ તો લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? પણ એનો જે જવાબ છે ને, એને લઈને ઘણી બધી ગેરસમજો ફેલાયેલી છે. તો ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજી લઈએ. ચાલો એક સામાન્ય દૃશ્ય વિચારીએ, કંઈક એવું જે આપણા બધાના ઘરમાં બનતું જ હોય છે. 7 વર્ષનું કોઈ બાળક છે, રમતા રમતા પડી ગયું અને ઘૂંટણ છોલાઈ ગયું. હવે શું તરત જ એને ડૉક્ટર પાસે લઈ જઈને ધનુરનું ઇન્જેક્શન અપાવી દેવાનું? હવે કદાચ નવાઈ લાગશે, પણ મોટાભાગના કેસમાં જવાબ છે ના, જરૂર નથી. કેમ? કારણ કે જો બાળકની રસીકરણની હિસ્ટ્રી બરાબર હોય, મતલબ કે એણે 5 વર્ષની ઉંમરે ડીપીટી જેવો ડોઝ લીધો હોય, તો એ બાળક મોટાભાગે સુરક્ષિત જ હોય છે. પણ આવો નિર્ણય ડૉક્ટર લે છે. કયા આધારે? બસ એ જ સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ ટીટેનસ એટલે કે ધનુર છે શું ભલા? જો ટીટેનસ એટલે કે ધનુર એ કોઈ સાદો રોગ નથી. એ એક બહુ જ ગંભીર ન્યુરોલોજીકલ બીમારી છે. એ થાય છે બેક્ટેરિયાના જીવાણુઓથી. અને ખતરનાક વાત એ છે કે આ કોઈ સામાન્ય ઇન્ફેક્શન નથી. એ સીધો જ આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. આપણા બધાના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ છે કે ધનુર એટલે કાટવાળું લોખંડ. પણ સાચું કહું, એ સૌથી મોટી ગેરસમજ છે. હકીકત તો એ છે કે આ બેક્ટેરિયાના જીવાણુઓ તો બધે જ છે. જમીનમાં, ધૂળમાં, આપણા ઘરના ફર્શ પર, કાંકરામાં, છોડપાનમાં, કાંટામાં, ક્યાં નથી? એટલે ચામડી પર નાનો સરખો ઘા પણ એના માટે શરીરમાં પ્રવેશવાનો દરવાજો બની શકે છે. તો સવાલ એ થાય કે જો આ જોખમ ચારે બાજુ છે, તો બચવું કઈ રીતે? જવાબ એક જ છે: રસીકરણ. બાળપણથી લઈને મોટા થયા પછી પણ જે નિયમિત રસીકરણ થાય છે, એ જ આપણી અસલી સુરક્ષાની ઢાલ છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ સુરક્ષા કઈ રીતે ધીમે ધીમે બને છે. જન્મના 6, 10, 14મા અઠવાડિયાથી શરૂ કરીને 1.5-2 વર્ષે, પછી 5-6 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, એમ અલગ અલગ સમયે પેન્ટા કે ડીપીટી જેવી રસીઓ આપવામાં આવે છે. આનાથી શું થાય? એક મજબૂત સુરક્ષા કવચ તૈયાર થાય છે, જે લાંબા સમય સુધી રક્ષણ આપે છે. ચાલો હવે આવીએ આખી વાતના સૌથી મહત્વના મુદ્દા પર, એ રહસ્ય પર કે જ્યારે કોઈને ઈજા થાય ત્યારે ડૉક્ટર કયા આધારે નક્કી કરે છે કે ઇન્જેક્શન આપવું કે નહીં? જો ડૉક્ટરો પાસે એકદમ સ્પષ્ટ ગાઈડલાઈન હોય છે. એ લોકો મુખ્યત્વે 4 કેટેગરીમાં વિચારે છે. અને આ નિર્ણય લેવા માટે ફક્ત 2 જ વસ્તુઓ જોવામાં આવે છે. પહેલું, ઘા કેવો છે? સામાન્ય, સ્વચ્છ છે કે પછી ગંદો અને ઊંડો છે? અને બીજું, સૌથી અગત્યનું, રસીકરણનો ઇતિહાસ શું છે? છેલ્લું ઇન્જેક્શન ક્યારે લીધું હતું? તો ચાલો પહેલી અને સૌથી સહેલી કેટેગરી જોઈએ. માની લો કે છેલ્લું ઇન્જેક્શન લીધાને 5 વર્ષથી ઓછો સમય થયો છે. બસ, તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘા ગમે તેવો હોય, નાનો હોય કે મોટો, એને બસ બરાબર સાફ કરીને એની સારવાર કરવાની હોય છે. બીજા કોઈ ઇન્જેક્શનની જરૂર જ નથી. હવે બીજી કેટેગરી. અહીં છેલ્લું ઇન્જેક્શન લીધાને 5 વર્ષથી વધારે પણ 10 વર્ષથી ઓછો સમય થયો છે. આ કિસ્સામાં ઘા ભલે સાફ હોય કે ગંદો, ડૉક્ટર એક બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપશે. કેમ? કારણ કે હવે શરીરની સુરક્ષા થોડી ઓછી થઈ ગઈ છે, તો એને ફરીથી ચાર્જ કરવી પડે. ત્રીજી કેટેગરી થોડી વધુ ગંભીર છે. જો છેલ્લો ડોઝ લીધાને 10 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હોય, તો એક બૂસ્ટર ડોઝ તો લેવો જ પડે. પણ અહીં એક પણ છે. જો ઘા બહુ ઊંડો હોય, ગંદો હોય, તો ખાલી બૂસ્ટરથી કામ ના ચાલે. એની સાથે હ્યુમન ટીટાનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપવું પડે છે. આ શું છે? આ એક રીતે તૈયાર એન્ટીબોડીઝનું ઇન્જેક્શન છે, જે તરત જ રક્ષણ આપવાનું શરૂ કરી દે છે. અને હવે છેલ્લી, ચોથી કેટેગરી. આ એવા લોકો માટે છે જેમને ખબર જ નથી કે એમણે છેલ્લી રસી ક્યારે લીધી હતી અથવા ક્યારે લીધી જ નથી. આ સૌથી રિસ્કી પરિસ્થિતિ છે. એટલે અહીં ડૉક્ટર કોઈ ચાન્સ નથી લેતા. ટીટેનસનો આખો નવો કોર્સ શરૂ કરવામાં આવે છે અને સાથે સાથે જરૂર મુજબ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ અપાય છે. મહત્વની વાત એ છે કે ટીટેનસની કોઈ ટ્રીટમેન્ટ શોધાણી નથી. એટલે કે ટીટેનસ થઈ જાય તો 100% તેનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. એટલે ચેતી જજો જો તમે ટીટેનસની રસી લીધી ના હોય. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.